ખેડાના ઠાસરામાં છેલ્લા 2 દિવસથી પડેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતો પર કુદરતનું આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને કાલસરના ખેડૂતો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે, કારણ કે અહીંના મોટા ભાગના ખેડૂતો માત્ર ડાંગરની જ ખેતી કરે છે. માહિતી મુજબ કાલસર ગામની આશરે 2000 થી વધુ વીઘા જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે. માવઠાના વરસાદને કારણે કાપેલી ડાંગરમાં પાણી ઘૂસી જતા ડાંગર સડી ગઈ છે અને ઊભી ડાંગરો પણ આડી પડી જતા ખેડૂતોના સ્વપ્ન તૂટી ગયા છે. ખેડૂતોએ જણાવ્યું કે 1 વીઘા દીઠ આશરે 12,000 રૂપિયાનો ખર્ચ કરીને 4 મહિના સુધી મહેનત કરી હતી, પરંતુ વરસાદી ઝાપટાએ આખી મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોનો આક્રોશ છે કે સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ સિસ્ટમ એવી છે કે સરકાર સંપૂર્ણ ઉપજ ખરીદતી નથી, જેને કારણે ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછા ભાવે અન્ય માર્કેટમાં પાક વેચવાની નોબત આવે છે. સરકાર સિવાય વેચાણ કરતા ખેડૂતોના શોષણની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઠાસરાના કાલસર ઉપરાંત ધુણાદરા, નેસ, રખિયાલ, જાખેડ, સિમલા, જનાણી અને મંજીપુરા ગામોના ખેડૂતો પણ ડાંગરની ખેતી પર આધારિત છે. હાલ માવઠાના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા અને આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપે અને ટેકાના ભાવની ખરીદીની સિસ્ટમમાં સુધારા કરે. શું કે છે? હાલ વરસાદ એવો વરસ્યો છે કે ખેડૂતોના મોંમાંથી આવેલો કોળિયો જીટવાઈ ગયો છે. એટલે અત્યારે અમારા કાલસર છે, ધુણાદરા છે, એવા બધા ખેડૂતો ડાંગરની મુખ્ય ખેતી કરે છે, એવા બધા જ ખેડૂતોનો 90% પાક તો નાશ જ પામી ગયો છે. શું કહેશો, આજે તમારે ખર્ચો કેટલો થતો હોય છે વીઘાનો મિનિમમ 10-12 હજાર રૂપિયા તો ખર્ચો થાય જ. કેટલા વીઘા તમે જમીન કરી? મેં 10 વીઘા ડાંગર કરી. અને અન્ય ખેડૂતોએ સામાન્ય કેટલા વીઘા કરી હશે? એ તો કોઈ મોટો ખેડૂત હોય 25 વીઘા હોય, કોઈ 30 વીઘા હોય, 10 વીઘા હોય, 5 વીઘા હોય, 2 વીઘા હોય, એવું બધું ખેતી હોય. ખેતીમાં તમે જયારે બધું કમ્પ્લીટ થઈ જાય, લણણી કરી લો અને વેચવા જાવ છો ત્યારે કેટલા ભાવ મળે છે? 330-40. અને માર્કેટમાં પછી શું ભાવે વેચાય છે? માર્કેટમાં તો પછી વેપારી જોડે જાય એટલે એ લોકો રાઈસ મિલ વાળા પ્રોસેસિંગ કરીને 80 રૂપિયા કિલો ચોખા વેચે, 120 રૂપિયા જેવા ચોખા જેવી ક્વોલિટી. તો આ બાબતે તમે સરકારને શું કહેવા માંગો છો? આ બાબતે મારું તો એવું જ કહેવું કે ખેડૂતો માટે જો સરકાર ત્વરિત પગલાં નહીં ભરે તો પાછળની પેઢી કે જે યંગ છે, અમે તો ખેતી કરીને હવે 50-60 વર્ષ થઈ ગયા, તો પાછળના જે અમારા છોકરાઓ છે ખેતી કરવા માટે તૈયાર જ નહીં. આ માવઠાનું તો બધું નુકસાન જ છે, કશું મળવાનું જ નથી આમાં. આ માવઠામાં તો કેટલા ખેડૂતોને નુકસાન? આવા તો બધા આખા ગામમાં બધા નુકસાન જ, કોઈ ખાલી નહીં અત્યારે, બધા જ નુકસાન. કાલસર ગામ સિવાય બીજા કેટલા ગામો છે? કાલસર ગામ સિવાય તો બાકી ઘણા ગામ છે આજુબાજુના. ધુણાદરા છે, નેસ છે, પોંડવણિયા છે, રખિયાલ છે, બધા આવા આજુબાજુના ઘણા ગામો છે. એમાં બધાને આ તકલીફ છે, બધાને ભયંકર નુકસાન થયેલું છે. સરકારને શું કહેશો? સરકારને એ જ કે સહાય આપે સરકાર આ બધાને, બીજું શું કહીએ આપણે તો. અને સાથે સાથે જે ખેડૂતોને જે 4 મહિને 2,000 એકાઉન્ટમાં નાખે છે, એ બાબતે શું? હવે એ તો સરકાર નાખે છે 2,000 માં, શું પોવાય સર? ખેડૂતોને શું મળે 2,000 માં? તો 2 મહિના ચાલ્યા હોય છે 2,000 રૂપિયા સરકાર ખેડૂતો 2,000 માં શું મળે? ટેકાના ભાવ બાબતે શું કહેશો તમે? હવે ટેકાનો ભાવ તો સરકારે આપ્યો છે, એમાં વીઘે 27 મણ લે છે આ લોકો ટેકાના ભાવમાં. હવે બીજી બધી ડાંગર તો કેટલા રૂપિયા હાલે એમાં? એમાં જે આ ટેકાનો ભાવ વધ્યો છે હમણાં કેટલો 470 ટેકાનો ભાવ વધ્યો છે. એ હાલ જગતનો તાત હાલ બેહાલ થઈ ગયો છે. ભગવાને અમારી લાભ પાછા મૂજવી દીધી છે. ગઈકાલે જે રાત્રે વરસાદ થયો 3 વાગ્યાથી મને ઊંઘ જ નથી આવી, અને ખેડૂતોને એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કે એની કોઈ સીમા નથી. જે 2 દિવસ પહેલા જે સોનું દેખાતું હતું તે આજે માટીના મૂલમાં સમાઈ ગયું છે. અત્યારે બજારની અંદર જે 340 રૂપિયા ડાંગરનો ભાવ છે, જો એ અમે વેચવા જઈશું તો માટીના ભાવે અમારી ડાંગર ખરીદશે ને, એવી અમારી પોઝિશન આવી ગઈ છે. જે અમે 4 મહિના મહેનત કરીને ડાંગર પકવીએ છીએ, બજારમાં એ જ ડાંગરના ચોખા 60 થી 70 રૂપિયા કિલો વેચાય છે, અને 50 રૂપિયે જે અમે 25 રૂપિયા ડાંગર વેચીએ છીએ એના મમરા અને પૌવા 50 થી 70 રૂપિયે વેચાય છે. તો અમારી 4 મહિનાની મહેનત વેપારી કોઈ દિવસ કશું ગણતા જ નથી, ફક્ત એમનો પ્રોસેસ ખર્ચ જ ગણાય છે. સરકારે આ વિષય ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ, અમારી એવી માગણી છે. ખેતીમાં તો પૂરેપૂરું નુકસાન જ છે. અત્યારે કઈ જ લેવાનું નથી. 22 વીઘા ડાંગર અમારી પોતાની કાપેલી પડી છે.
પૂરા બાંધેલા છે, ખેતરની ચારીમાં પાણી જ ભરાઈ ગયું છે, એટલે એક કોઈ ઘાસે હાથમાં નહીં આવે ને ડાંગરે ઉગી જવાની છે, એટલે કઈ લેવાનું જ છે નહીં આવે. ટોટલી સિઝન લોસ. આવું કેટલા ખેડૂતોને નુકસાન હતું? ઓવરઓલ ઠાસરા તાલુકામાં તો મોટા ભાગે માવઠું થયું છે, એટલે બધાની અત્યારે સિઝન જ ડાંગર કાપવાની છે, એટલે ટોટલી લોસ જ હશે. આ સિવાય અન્ય પાકોને નુકસાન થતું? હા, આ સિવાય અન્ય પાકોમાં તમાકુ છે, પછી રાજગરા છે, એ બધા પાકોમાં દિવેલા છે, એ બધા પાકોમાં નુકસાન જવાની ભીતિ તો છે જ. હાલ અહીંયા ખેડૂતો ફૂલોની ખેતી પણ કરી રહ્યા છે, તેમાં નુકસાન થતું? હા, એમાં પણ નુકસાન થશે, કારણ કે ફૂલામાં પાણી ભરાઈ જવાથી એને ફૂલની સાઈઝ નાની થઈ જશે, પછી એને ફંગસ આડશે, એટલે એને માર્કેટમાં કોઈ લે નહીં, અને કદાચ કોઈ ખેડૂત લઈને જશે તો નાખી દો વેપારી કો અમને આપો, બસ એ જ પરિસ્થિતિ થશે. ડાંગર કરો છો તેમાં એક વીઘે કેટલો ખર્ચો આવે? એ ડાંગર કરીએ છીએ એમાં એક વીઘે લગભગ હાઇબ્રિડ ડાંગર કરે એટલે ખેડામણ, નિદામણ અને રોપણી સાથે લગભગ કપાણી સાથે 12,000 થી 13,000 રૂપિયા ખર્ચ પડે છે અમને. તમને વેચવા જાવ છો તો કેટલો ભાવ મળે? અમને વેચવા જઈએ છે તો 320 રૂપિયા, સરકારે MSP માં લે છે તે 400 ને લગભગ 74 રૂપિયા જેવો ભાવ છે, પણ એ હમણાં નથી લાગતું કે આ સાલ ખરીદી શકે, કારણ કે રજીસ્ટ્રેશન એટલા બધા 99% થયા છે, તો અમને કોઈ દેખાતું નથી કે અમારી ડાંગર કે MSP માં જાય. મેં પોતે પણ રજીસ્ટ્રેશન કર્યું છે, પણ અમને કદાચ લાગતું નથી કે જશે. એના ધારાધોરણ ને નિયમો એના એવા છે તો કદાચ જઈ શકે કે નહીં શકે. હવે આ પલરી ડાંગર તો મને નહીં લાગતું કે MSP માં લેશે સરકાર.